नमस्कार विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक राठौड़ भूपेन सिंह। वाला विद्यार्थी मित्रों, ऑनलाइन होम लर्निंग अभ्यास में आप सौ विद्यार्थीओं ने आवकारो छो। आज आपणे धोरण 9 विषय गुजराती गद्य 22 बोडो विषय अभ्यास करीशुं। आ गद्यना सर्जक ઝવેરચંદ કાળીદાસ મેઘાણી છે। તેમને આપણે રાષ્ટ્રીય શાયરના ખિતાબથી ઓળખીએ છીએ। આ ગદ્યનો સાહિત્ય પ્રકાર લોકવાર્તા છે। આ લોકવાર્તા લેખકની સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવ્યો છે। ભાગ 1 અને 2 में આપણે આ ગદ્યનો અભ્યાસ કર્યો હતો। એમાં આપણે સર્જક પરિચય ગદ્यांश વિશે અભ્યાસ કર્યો, એની પુનરાવર્તન કરી લઈએ। સર્જક પરિચયમાં આપણે જોયું હતું કે સર્જક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, તેમનો જન્મ ચોટીલામાં થયો હતો 17/8/1897। તેમનું વતન હતું બગસરા। અવસાન 9/3/1947। ગુજરાતી સાહિત્યમાં તેમણે લોકવાર્તા, લોકગીતો, લોક સાહિત્ય મીમાંસા, કાવ્ય સંગ્રહ, નવલકથા, નાટ્ય અનુવાદ, બાળ કાવ્યો જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે। ગુજરાતી સાહિત્યમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। ગદ્યનો સારાંશ વિશે આપણે વાત કરી હતી। એમાં આપણે ચર્ચા કરી હતી કે બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસી અને ખેડૂત સોંઢાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસીની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે। સાથે સાથે પ્રજાને પડતી હાડમારીની વાતો રાજાને ખબર પડે છે, એ વાત આપણે જોઈ હતી। અને પ્રજા અને રાજા કરતાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ્ય હોવો જોઈએ, એની આ નમૂનેદાર વાર્તા છે। બોડો લોકવાર્તામાં ભાવનગરના રાજા વજેસિંહ અને કંગાળ હાલતમાં જોવા મળતા સોંઢાની જે વાત છે એ આપણે ચર્ચા કરી હતી। ભાગ 1 માં આપણે સોંઢાએ અસવારને જે વિતક કથા દર્શાવી છે એ પોતાની પરિસ્થિતિની વાત કરી હતી। રાજાને કસાઈ સાથે સરખાવે છે અને બસ કાળિયાને શિકાર જ માર્યા કરશો કે પ્રજા સામે પણ જોશો, અને સોંઢો આમ ન વેણવાના વેણ કહી નાખે છે। ત્યારબાદ ભાગ 2 માં આપણે જોયું હતું સોંઢાની ઉદારતા। સોંઢો પોતાને માટે લાવેલો બોડો અસવારને આપી દે છે અને એ અસવાર એ સોંઢાની ઉદારતાથી અસવારનું અંતર પણ ઠરે છે। અને બીજે દિવસે જ્યારે અસવાર એ સોંઢાને લેવા માટે આવે છે અને સોંઢો એ રાજાના દરબારમાં જાય છે, ભયભીત છે, રાજા મને જેલમાં નાખી દેશે એવા ભયથી ડરે છે। અને ત્યાં જોઈ છે તો જે અસવાર પોતાને ત્યાં વાડીમાં આવ્યો હતો એ જ આજે ગાદી પર બેઠો છે। આ જોઈને સોંઢો ભયભીત થઈ જાય છે, ડરે છે। ત્યારે રાજા વજેસંઘજી સોંઢાને કહે છે કે દુઃખ રોવાનો હક તો છે ને, અમે તો માવતર કહેવાય। અને આ રીતે રાજા વજેસિંહ સોંઢાને શાંત પાડે છે અને એને સમજાવે છે। અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાન નંબર 152 ઉપર ચર્ચા કરી હતી। હવે રાજા વજેસિંહ સોંઢાને શાંત પાડે છે, ત્યાંથી આગળની ગદ્યની સમજૂતી જોઈએ। સોંઢો શાંત પડ્યો। ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી। ઓહો જેસાભાઈ, પરમાનંદદાસ, શું કહું? આ ભોળિયો ખેડૂના વગર ઓળખે આદર માન, એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા મને આ મોલતિયુની મીઠાઈઓમાં નથી ચડી। બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી।
ઠાકોર વજેસીની છાતી ફૂલવા લાગી. સોંઢાને પોતાની પાસે બેસાડે છે અને દરબારમાં જેટલા પણ અમીરો હતા એ અમીરોને કહે છે કે આ સોંઢો માળી, આ ખેડૂત, એનું એટલું ભોળાપણ છે, ઉદારતા છે કે વગર ઓળખીએ કે આ ખેડૂત એવો છે કે જે મને ઓળખતો નથી, જાણતો નથી, અને છતાં પણ એણે જે મને આદર માન આપ્યું એ ખૂબ ઊંચું છે. એણે આદર માન આતિથ્ય ભાવથી મને એ બોલાવ્યો અને એનાથી એ વધારે જો મને મીઠું લાગ્યો હોય તો એનો મીઠો બોડો, પોતાના માટે લાવેલો એ બોડો એ મને ખવડાવી દે છે. અને એથી એ વધારે જો મને મીઠી લાગી હોય તો એની સાચુકલી ગાળો. અને રાજા કહે છે કે આજ સુધી મને આ મોલત્યું એટલે કે આ રાજાના મહેલમાં જે મજા નથી આવી, આનંદ નથી આવ્યો. અનેકો મીઠાઈઓ છે, રાજાના દરબારમાં અનેકો પકવાનો મળે છે, પણ એનાથી એ મને મીઠું લાગ્યું હોય તો આ એની સાચુકલી ગાળો, એનું આદર માન, એનો મીઠો બોડો. અને બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. છાતી ફૂલવા લાગી એટલે ગર્વ થયો, અભિમાન થયું કે કેવો ભોળો ખેડૂત છે. અને એ ખેડૂતના પ્રત્યે, સોંઢા પ્રત્યે રાજાને છાતી ફૂલવા લાગી, માન વધ્યું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને પ્રશ્નો પૂછવામાં આવે છે કે સોંઢાની વાત સાંભળી મહારાજા વજયસંઘની છાતી ફૂલવા લાગી, કારણ કે જવાબ કે વજયસંઘજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંઢાએ કકડતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજા વાત્સલ્ય મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંઢાએ વગર ઓળખીએ મને કેવા આદર માન આપ્યા હતા. એણે ખવડાવેલો મીઠો બોળો અને એનાથી એ વધારે મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા મને આ મહેલોની મીઠાઈ ખાતા પણ ક્યારે આવી નથી. આટલું બોલતા જ રાજા વજયસિંહની છાતી ફૂલવા લાગી. ત્યારબાદ ઠાકોર સોંઢાને પૂછે છે. ઠાકોરે પૂછ્યું, સોંઢા તારે કેટલી જમીન છે? પોતાની પાસે બેસાડે છે ને વાતચીત કરે છે. કેટલી જમીન છે? સોંઢો જવાબ આપે છે, બાપુ 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે મારે. મહારાજાએ જેસાભાઈને વજીરને કહ્યું, એક તાંબાનું પતરું મંગાવો. તાંબાનું પતરું એટલે તામ્રપત્ર. પહેલેના જમાનામાં આપણી પાસે કાગળો ને પેન ને એવું ન હતું, ત્યારે તાંબાના પતરા ઉપર લખાણ લખવામાં આવતું. અને રાજા તામ્રપત્ર મંગાવે છે, તાંબાનું પતરું મંગાવે છે અને એના ઉપર લખાણ લખવા માટે કંઈક આદેશ આપે છે. શું લખાવે છે? તાંબાનું પતરું આવ્યું, એના ઉપર ઠાકોરે લખાવ્યું. શું લખાવે છે? સોંઢાને 12 શાંતિની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે. તાંબાના પતરા ઉપર ઠાકોરે લખાવ્યું કે આ સોંઢાને, આ ભોળિયા ખેડૂને 12 શાંતિની જમીન એટલે કે 50-60 વીઘા જમીન જે એક દિવસમાં એ ખેડી શકે એટલી એને જમીન આપો, ખેડી શકે એવી જમીન આપો અને 6 વાડીના કોષ આપવામાં આવે. અને એ આ તામ્રપત્ર ઉપર લખી દેવામાં આવે. અને રાજાના આદેશ થયો અને પતરા ઉપર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, આટલાથી પૂરું નથી થતું. ઠાકોર વજયસિંહ શું કહે છે? અને પતરામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું. તમને પ્રશ્નો પૂછાય છે કે ઠાકોર વજયસિંહ સોંઢાને શાના બદલામાં આ બધી ભેટ સોગાદો અથવા તો એને જે કંઈ આપ્યું શાના બદલામાં આપે છે? તો ઠાકોરને સોંઢાએ બોળો જમાડ્યો, એના બદલામાં આ બધું આપવામાં આવે છે. આ તામ્રપત્ર ઉપર કોરાઈ ગયું, લખાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. રાજાને વિચારો કે જમીન તો આપી દેવું છું, બરાબર, પણ આ તો બિચારો લાચાર છે. આપણે જોયું છે કે કંગાળ હાલત છે, હાડપિંજર શરીર છે, ચિત્રી હાલ દશા છે.
તો આ બિચારો, બિચારો એટલે લાચાર, વિવશ, દીન, ગરીબ આ ખેડૂત જમીન ખેડશે કઈ રીતે? અને જમીન ખેડવા માટે તો બળદ જોઈએ. એટલે રાજાએ કીધું કે આપો એને 12 બળદ. 12 બળદ અપાયા. વડી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. જમીન છે, બળદો છે, ખેતર ખેડાય પણ એમાં દાણા નાખો તો ઉગે ને. એટલે વાવણી કરવા માટે દાણા પણ જોઈએ. રાજાએ એ પણ વિચાર્યું અને આદેશ કર્યો કે આપો 20 કળશી. 20 કળશી એટલે જૂનું 20 મણનું માપ. પહેલાંના જમાનામાં વજન કાંટાઓને એવું ન હોય એટલે અમુક પ્રકારના વાસણો રાખવામાં આવે કે જે માપ ભરીને આપવામાં આવે. એટલે 20 કળશી બાજરો આપ્યો. બાજરો પણ અપાયો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસ. રાજાએ વિચાર્યું કે જમીન છે, બળદ છે, છોકરાઓ છાશ દૂધ પીવા માટે ક્યાં જશે? એના કરતાં આપો 4 ભેંસ. 4 ભેંસો આપી. અને બધું છે છતાં પણ આર્થિક સ્થિતિ સારી ન હોય એટલે પૈસા તો જોઈએ આ બધું કામ કરવા માટે પણ. એટલે રાજાએ રૂપિયા 1000 આપો. અને રાજાએ રૂપિયા 1000 રૂપિયા આપ્યા. આટલું આપવા છતાં પણ એ સોંઢા માડીને માથે મદ્રાસી સહેલું બંધાવીને સોંઢાને ભૂમલી ગામે પહોંચાડી દીધો. રાજાએ આટલું બધું આપ્યું છે. 12 સંતાન જમીન આપી, 12 બળદ આપ્યા, એ બળદો આપે છે અને 4 ભેંસો આપે છે, 20 કળશી બાજરો આપે છે, 1000 રૂપિયા આપે છે. છતાં પણ રાજાને એમ થયું કે આ ચિત્રે હાલ દશાનો આ ખેડૂત એને મદ્રાસી સહેલું એટલે કે મદ્રાસમાં જે પાઘડી પહેરવામાં આવે છે, ઉત્તમ પ્રકારનું કાપડ છે, એનું માથે પાઘડી બાંધી અને એને સોંઢાને પોતાને ગામ ભૂમલી સુધી પહોંચાડવામાં આવ્યો. તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકાય કે ઠાકોર વજેસિંહે સોંઢાનો બોળો જમ્યા એના બદલામાં એને તાંબાના પતરા ઉપર શું લખીને આપ્યું? કઈ કઈ જાગીરો આપી? તો પ્રશ્નનો જવાબ આ રીતે થશે. સોંઢાએ મહારાજા વજેસિંહને બોળો જમાડ્યો, એના બદલામાં મહારાજ વજેસિંહે સોંઢાને 12 શાંતિની જમીન, 6 વાડીના કોસ, 12 બળદ, 20 કળશી બાજરો, 4 ભેંસ અને રૂપિયા 1000 રોકડા તાંબાના પતરા ઉપર લખીને જાગીરમાં આપ્યા. અને સોંઢાને માથે મદ્રાસી સહેલું બંધાવીને એના ગામ ભૂમલી પહોંચાડવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્ય 22 બોળો જેમાં પહેલો સોંઢા માડીનો પ્રસંગ છે એની આપણે ચર્ચા કરી, સમજૂતી જોઈ. હવે ગદ્યમાં બીજો પણ એક પ્રસંગ છે એ જોઈએ. એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવા શિકારી લેબાસ પહેરેલો સમડાળિયા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસાએ ઘોડસવારને 2-4 ગાળો દીધી. મારા રોયા ભાડતો નથી પીટ્યા? ઊભા ખેતરમાં ઘોડો હાંક છે તે લાજતો નથી? ઠાકોર વજેસિંહ શિકાર કરવાનો શોખ, રાજા છે, શિકારે નીકળે છે. પણ આજે શિકારે નીકળવાનો, લેબાસ બદલવાનો, પહેરવેશ બદલવાનો એ પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પોતાની પ્રજાને કંઈ તકલીફ પડે છે. પ્રજા તો ડરે છે, રાજાને સામે સામું મોડું કહે નહીં, એટલે લિબાસ બદલીને, પહેરવેશ બદલીને એ પોતાના પ્રજાના જે રૈયત છે એમાં જોવા માટે નીકળતા, અવલોકન કરતા અને આ રીતે જાણતા કે મારી પ્રજાને કઈ રીતે. એ જ રીતે ઠાકોર વજેસિંહ પણ શિકારી લેબાસ એટલે કે પહેરવેશમાં નીકળેલા અને સમડિયાળા ગામના ખેતરમાં પાક તૈયાર હતો. એ ઊભા મોલમાં, ઊભા પાકમાંથી ટૂંકો રસ્તો મેળવવા માટે શિકારી ઠાકોર રાજા વજેસિંહ એ ટૂંકો રસ્તો માટે ઊભા ખેતરના જે પાક છે એ ખેતરમાં ઊભો પાક છે એમાંથી એ ઘોડો ટૂંકો રસ્તો લઈને જાય છે, એમાંથી ઘોડાને હાંકે છે. અને એ ખેતરમાં પેલી કણબી ડોસી ઊભી હતી. એણે જોયું કે આ શિકારી મારો ઊભો મોલ ચગદાતો બગાડીને એમાંથી પ્રસાર થાય છે, એને શરમ નથી આવતી અને એ માટે ડોસીએ ઘોડસવારને 2-4 ગાળો દીધી. અને શું કહે છે કે મારા રોયા તુચ્છકાર કરે છે, તિરસ્કાર કરે છે, ભાળતો નથી કે તને દેખાતું નથી? આ ઊભો પાક છે ને તું એ પાકને ચગદાતો એમાંથી પસાર થાય છે, તને દેખાતું નથી પીટિયા?
આપણે કહે ને કે તને દેખાતું નથી, આંધળો છે, દેખાય નહીં, આ બધું બગાડે છે, નુકસાન કરે છે. એમ ડોસી પણ એ શિકારીને ગાળો દઈ દી. ઊભા ખેતરમાં ઘોડો હાંક છે તે લાજતો નથી, હાંક છે એટલે કે ચલાવે છે, લાજતો નથી એટલે શરમ નથી આવતી કે તને દેખાતું નથી કે આ ઊભો પાક તૈયાર થઈ ગયો છે, પાક બગડે છે, નુકસાન થાય છે, તને લાજ નથી આવતી, શરમ નથી આવતી? આ સાંભળીને શિકારી લિબાસમાં આવેલા મહારાજાએ ડોસીને કહે છે. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી ગાળો કેમ કાઢ છે? ઓળખ છે અમે રાજાના નોકર છીએ, જેલમાં ખોસી દેશું, જેલમાં. શિકારી લિબાસમાં પહેરવેશમાં રાજાએ ડોસી ઉપર અમથો અમથો ગુસ્સો કર્યો, બતાવે છે કે તું મને ઓળખ છે, ગાળ કેમ કાઢે છે એટલે કે ગાળ કેમ આપે છે? ઓળખ છો, ઓળખે છે અમે રાજાના નોકર છીએ, જેલમાં નાખી દેશું, જેલમાં. અને એ રાજાના શિકારીને આ રીતે ડોસી ગાળો આપે છે. મહારાજા પણ એને કહે છે કે તને જેલમાં નાખી દેશું. અહીં તમને પ્રશ્નો પૂછી શકાય કે સમરાળિયા ગામની કણબીની ડોસીએ શિકારીને ગાળો શા માટે આપી? તો શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે ખેતરમાં ઊભા પાકમાં ઘોડો દોડાવ્યો. ખેતરમાં ડોસી ઊભી હતી, એણે પોતાનો મોલ પાક ચગદાતો જોયો અને આથી ઘોડસવાર વેશમાં આવેલા શિકારી રાજા મહારાજાને એણે 2-4 ગાળો દઈ દીધી. મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોસીને શી ધમકી આપી? તો મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોસીને ધમકી આપી કે ગાળ કેમ ગાળ આપે છે? અમે તો રાજાના નોકર છીએ, જેલમાં ખોસી દઈશું. આ રીતે મહારાજા એને ખોટો ગુસ્સો કરીને કહે છે. આ ખોટો ગુસ્સો સાંભળીને પેલી કણબી ડોસી શું જવાબ આપે છે? એના ઉપર શી અસર થઈ છે જુઓ. હવે જા રોયા, તારા જેવા સપરડાટો કંઈક આવે ને જાય. બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરી દે. ડોસી ગભરાય એવી નથી. રાજાએ મહારાજા જે ગુસ્સો કર્યો એનો ડોસી ઉપર જે અસર થાય છે એ ડરતી નથી, પણ સામેથી શું જવાબ આપે છે? ડોસી પર એની ધમકીની કોઈ અસર નહીં થઈ. ડોસીએ એને નિડરતાથી જણાવી દીધું કે તારા જેવા કેટલાય સિપાઈ, સપરડા એટલે સિપાઈ, આવે ને જાય. આ તો બાપુ વજેસિંહ રાજમાં કોનું દેન છે? દેન છે એટલે કે કોની હિંમત છે, કોની મજાલ છે કે કેદમાં પૂરે? આ તો ઠાકોર વજેસિંહ, બાપુ વજેસિંહનું દરબાર છે. એમાં કોઈની હિંમત ન ચાલે કે એમને એમ તમે એને જેલમાં પૂરી દો. આ સાંભળીને ઠાકોર ચાલ્યા જાય છે. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નિડર, મારા પર એને કેવો વિશ્વાસ. એને વધુ નિડર બનાવતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. ઠાકોરને ગર્વ થાય છે કે આ એક વૃદ્ધ ડોસી છે અને છતાં પણ એ નિડરતાથી મારી સાથે કેવી વાતો કરે છે, મારી પ્રજા કેવી નિડર છે. અને એ પણ ખબર પડી કે આ પ્રજાને પોતાના રાજા ઉપર કેવો વિશ્વાસ છે. ડોસીએ કીધું કે આ તો બાપુ વજેસિંહનું રાજ છે, કોની હિંમત કે એમને એમ જેલમાં પૂરી દે. અને રાજાને પોતાનો પ્રજાનો આ વિશ્વાસ દેખાયો અને રાજાએ નક્કી કર્યું કે આ મારી પ્રજાને મારે વધુ નિડર બનાવવો છે. અને એટલે જો હું એને નિડર બનાવી શકું તો જ મારું જીવ્યું પ્રમાણ. મારું જીવ્યું પ્રમાણ એટલે કે મારું આ જીવન સાચું સાર્થક નીવડે, સાચું જીવન જીવ્યું ગણાય, જીવન સાર્થક થયું ગણાય. એમ વિચારીને એ ત્યાંથી જાય છે. અને એણે એટલે કે રાજાએ એ ડોસીના કુટુંબને કાયમી પટલાણી આપી અને જમીન પણ ઇનામમાં આપી દીધી. સોંડાની જેમ આ કણબી ડોસીને પણ રાજાએ પટલાય એટલે કે પટેલપણું, ગામનું મુખિયાપણું આખું ગામ જ આપી દીધું અને એના મુખિયાપણે પણ બનાવી દેવામાં આવે અને આ રીતે જમીન અને ઇનામો પણ આપવામાં આવી. તમને અહીંયા પ્રશ્નો પૂછી શકાય કે ડોસીની નિડરતા જોઈને ઠાકોર વજેસિંહના મનમાં શો વિચાર આવ્યો? ડોસીની નિડરતા જોઈને ઠાકોર વજેસિંહના મનમાં વિચાર આવ્યો કે મારી પ્રજા કેટલી નિડર છે, મારા પર એને કેવો વિશ્વાસ છે. એમને વધારે નિડર બનાવતા શીખવો તો જ મારું જીવ્યું પ્રમાણ. એથી એ વિશેષ ડોસીની નિડરતાથી પ્રભાવિત થઈને ઠાકોર વજેસિંહજીએ એના કુટુંબને કાયમી પટલાઈ આપી અને જમીનો પણ ઇનામમાં આપ્યા. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય 22માં 2 પ્રસંગો લેખકે વર્ણવ્યા છે. એક સોંડા માળીનો અને એક છે એ કણબી ડોસીનો.
આ બંને પ્રસંગોમાંથી આપણે જે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ગરીબ લાચાર ખેડૂતો છે છતાં પણ જે સચ્ચાઈ છે એ સચ્ચાઈ નિડરતાથી રજૂ કરે છે, પોતાનો દુઃખ છે એ નિડરતાથી કહે છે અને સાંભળનાર પ્રજા વાત્સલ્ય આગેવાનો કેવા હોય એ આ વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રજા વાત્સલ્ય આગેવાનો કેવા હોય તે શા માટે લોકહૈયે સ્થાન પામે છે તેનું આ ઉત્તમ લોકકથા છે. પ્રજા તરીકે તકલીફ અનુભવતો ખેડૂત સિપાઈ લાગતા અજાણ્યા માણસ સામે રાજા માટે કડવા વેણ સંભળાવી દે અને પોતે ભૂખ્યો રહીને પણ અજાણ્યા અતિથિને હોંશેથી જમાડે. પોતાની પ્રજાની આ ઉદારતા અને પારખના રાજ કરતાં પણ ઉદાર હૈયે તેની કદર કરે છે. આ પરથી આપણે જોઈ શકીએ કે આપણા સમાજના આગેવાનો કેવા હોવા જોઈએ, નેતાઓ કેવા હોવા જોઈએ, જે લીડરશિપ કરે છે એનામાં કયા કયા લક્ષણો હોવા જોઈએ એ આ ગદ્યમાં લેખકે બતાવ્યું છે. આ પ્રજા વાત્સલ્ય રાજાઓ હતા કે જેની પ્રજાની પડી હોય, પ્રજાને શું તકલીફ છે એ જાણવા માટે આતુર રહેતા હોય અને એમનામાં નિડરતા, પ્રામાણિકતા વધે એ માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગદ્યમાંથી આપણે સાચો આગેવાન કોને કહેવાય એ વાત શીખી. હવે પછી કોઈ નવા એકમ સાથે પાછા મળીશું. અહીંયા આપેલા અપરિચિત શબ્દોની સમજૂતી તેમજ જે પ્રશ્નોની પણ ચર્ચા કરી છે તમે તમારી ગુજરાતીની નોટમાં નોંધ કરશો. ફરી પાછા મળીશું. આવજો. અસ્તુ.